આંગણીએ પધરાવ ફૂલ મોહન મારા સજ કરું ને કરે સબરીમાં નીચે બેઠા રહો. સબરીમાં નીચે બેઠા રહો. લક્ષ્મણજી જોડે બેઠા રહો. હા સબરીમાં નીચે બેઠે ભગવાનના ચરણ ધોશે ને પછી જ બોલ ખવડાવશે. પાછળ લોકો દેખાતું નહીં. હા નીચે બેઠો. હા સબરીમાં હવે ભગવાનનું પૂજન કરો અને બોલ ખવડાવજો. ભગવાનને તિલક કરાવો મહારાજ. શ્રી વળાવી સદે કરુને હેરામોને વાલા શેરી વળાવી સજે કરુને ધરાવોની આંગણીએ પધરાવું મોહન ઘેર આવો ને આંગણીએ પધરાવ ફૂલ મોહન ઘરે આવો ઉતારા દઈશું ઓરડાને ઘેર આવો ને વાલા ઉતારા ભગવાન સબરીભાઈ ખરેખર સબરીમાં હોય એવું જ લાગે છે. પછી આપણા બે દીકરા રામ ને લક્ષ્મણ બન્યા છે. એકનું નામ શું છે? ધ્રુવીલ અને અક્ષર. તાલીથી બંને વધાવો. આ બે રામ લક્ષ્મણ જીવન લાગે છે. આજે તમારી ભૂમિ ખરેખર પલસાણા પાવન બની ગયો. કથા મેં ઘણી કરી પણ આ કથા ખરેખર મને યાદ રહેશે. ભલે આયોજન આપણું નાનું હતું, બહુ સુંદર અને સહજ કથા આપણી થઈ. ભગવાનની પંપા સરોવરની પાળ સબરીની ઝૂંપડી પંપા સરોવરની પાર સબરીની ઝૂંપડી ઋષિ મુનિ સંતનો નિવાસ સબરીની ઝૂંપડી સબરીની ઝૂંપડી ઝૂંપડીની આજુબાજુ તુલસી કેરા વન છે. ઝૂંપડીની આજુબાજુ તુલસી કેરા વન છે. રામજી આવે ને પાવન થાય સબરીની ઝૂંપડી રામજી આવીને પાવન ઘરે જાવું કાન સિંહો તારો તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ના હોય તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ના હોય. દરેક કોઈને ઊભું થવું, નાચવો નાચી લો. કાલ તમને પછી કોઈ કહેવા નહીં આવે. હાલો હાલ બે તાળી પાડો.